જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, રાજ્ય દર્શન સિરીઝમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે આ વિડીયોની અંદર મધ્યપ્રદેશના ઇતિહાસ, ભૂગોળ અને સાંસ્કૃતિક વારસાના મહત્વના સ્ટેટિક પોઈન્ટને આવરી લઈશું. તો ચાલો મિત્રો, હવે આપણે મધ્યપ્રદેશ રાજ્યની સફરે જઈએ. તો ભારતનું સૌથી મોટું બીજું રાજ્ય કયું છે? તો મધ્યપ્રદેશ છે. તો પ્રથમ ક્રમાંકે કયું રાજ્ય છે? તો રાજસ્થાન. અને બીજા ક્રમાંકે આવશે મધ્યપ્રદેશ. હવે મધ્યપ્રદેશની સ્થાપના વિશે વાત કરીએ. 1 નવેમ્બર 1956માં તેનું વર્તમાન સ્વરૂપ તો આવી જાય છે, પરંતુ 1 નવેમ્બર 2000ની અંદર છત્તીસગઢમાંથી વિભાજન કરીને હાલનું મધ્યપ્રદેશ અસ્તિત્વમાં આવે છે. હવે મધ્યપ્રદેશના આપણે ઐતિહાસિક તરફ આગળ વધીશું. તો ભીમબેટકાની ગુફા ક્યાં આવેલી છે? તો મધ્યપ્રદેશ રાજ્યની અંદર આવેલી છે. તો ભીમબેટકા ગુફાની અંદર આપણે પ્રાગ ઐતિહાસિક કાળ અને શૈલચિત્રો અને આકૃતિઓ જોવા મળે છે. આ ભીમબેટકા ગુફાની શોધ કે જે વિષ્ણુ શ્રીધર વાકણકર નામના વ્યક્તિ દ્વારા ભીમબેટકા ગુફાની શોધ કરવામાં આવેલી છે. અને મધ્યપ્રદેશ રાજ્યની અંદર પાષાણ યુગના ટોટલ 3 સ્તરોમાં અવશેષો મળી આવ્યા છે. તો મધ્યપ્રદેશના ઇતિહાસ તરફ આગળ વધીએ તો મધ્યપ્રદેશને પ્રાચીન સમયની અંદર માળવા નામ તરીકે ઉલ્લેખ જોવા મળે છે. ભારતનો ઇતિહાસ હોય કે ગુજરાતનો ઇતિહાસમાં સૌથી વધુ વાર મધ્યપ્રદેશને નામ લેવામાં આવ્યું હોય એટલે કે માળવાના પ્રદેશ તરીકે ઉલ્લેખિત છે. હવે વાત કરીશું પરમાર વંશની. તો પરમાર વંશનું શાસન ક્યાં હોય છે? ઉજ્જૈનની અંદર. પરમાર વંશના સૌથી પ્રતાપી રાજા હોય તો રાજા વિક્રમાદિત્ય. અને રાજા વિક્રમાદિત્ય દ્વારા વિક્રમ સંવંત શરૂ કરવામાં આવે છે. અને આ પરમાર વંશના બીજા એક પ્રતાપી રાજાનું નામ છે રાજા ભોજ, કે જેઓએ વ્યાકરણ ગ્રંથ લખાવ્યો હતો. તો ચાલો ઇતિહાસ તરફ આગળ વધીએ. હવે વાત કરીશું બુંદેલખંડની. તો બુંદેલખંડને પ્રાચીન સમયની અંદર ઝેજાક ભુક્તિ તરીકે ઓળખવામાં આવતું હતું. અને આ બુંદેલખંડના સૌથી પ્રતાપી રાજા હોય તો રાજા છત્રસાલ બુંદેલા. તો રાજા છત્રસાલ બુંદેલા મહારાષ્ટ્રના રાજા છત્રપતિ શિવાજી મહારાજના સમકાલીન હોય છે. અને રાજસ્થાનના રાજા રાજા જયસિંહના સમકાલીન હોય છે. ભારત વર્ષના એકમાત્ર એવા રાજા હશે કે જેઓએ મુઘલો સામે, કોની સામે? તો મુઘલો સામે 80 થી વધુ યુદ્ધો લડે છે. અને 80 થી વધુ જે યુદ્ધો લડ્યા હતા એમાં સૌથી વધુ વિજય પ્રાપ્ત થાય છે. અને આપણે ઇતિહાસની અંદર કે જે મસ્તાનીબાઈનું નામ સાંભળ્યું છે, એમના પિતા એટલે કે મહારાજા છત્રસાલ બુંદેલા. તો હવે આપણે ચંદેલ વંશ તરફ આગળ વધીએ. તો ચંદેલ વંશ એ પણ મધ્યપ્રદેશ સાથે સંકલિત છે. અને આલ્હા અને ઉદલ જેવા વીરોની ભૂમિ એટલે કે મધ્યપ્રદેશ. તો ચાલો મિત્રો, હવે આપણે આગળ વધીશું. તો મુખ્ય પર્વતમાળા વિશે વાત કરીએ તો મુખ્ય 2 પર્વતમાળા જોવા મળશે. તો સાતપુડા અને બીજી છે વિંધ્યાચલ. સાતપુડાનું સૌથી ઊંચું શિખર કયું છે? તો ધૂપગઢ આવશે. અને વિંધ્યાચલનું સૌથી ઊંચું શિખર કયું છે? તો સદભાવના આવશે. તો ચાલો મિત્રો, હવે કર્કરેખા વિશે વાત કરીએ. તો મધ્યપ્રદેશના ટોટલ 14 જિલ્લામાંથી આ કર્કરેખા પસાર થાય છે. તો મધ્યપ્રદેશની રાજધાની કઈ છે? તો ભોપાલ છે. અને આની સ્થાપના રાજા ભોજ દ્વારા કરવામાં આવે છે. પ્રાચીન સમયની અંદર ભોપાલની સ્થાપના રાજા ભોજ દ્વારા કરવામાં આવી હતી. તો ચાલો મિત્રો, હવે આપણે આગળ વધીશું. મુખ્ય નદીઓ વિશે વાત કરીએ. તો મુખ્યત્વે નદીઓની અંદર આપણે થશે નર્મદા, ચંબલ અને તાપી. નર્મદા નદીને આપણે રુદ્રકન્યા, મેકલ કન્યા અને સમુદ ભવા અને રેવાના નામથી આપણે ઓળખીએ છીએ. તો મહત્વના બંધ વિશે વાત કરીએ તો ઇન્દિરા સાગર બંધ અને ઓમકારેશ્વર બંધ કે જે નર્મદા નદી ઉપર બાંધવામાં આવ્યા છે. ગાંધી સાગર બંધ કે જે ચંબલ નદી ઉપર સ્થિત છે. રાજગઢ બંધ બેતવા નદી ઉપર અને બાણસાગર બંધ સોન નદી ઉપર બાંધવામાં આવેલ છે. તો હવે આપણે મહત્વના નેશનલ પાર્ક વિશે વાત કરીશું. તો મધ્યપ્રદેશની અંદર પેંચ નેશનલ પાર્ક, બાંધવગઢ નેશનલ પાર્ક, કાન્હા, પન્ના, સંજય, સાતપુડા, માધવ, વન વિહાર, માંડલા, પ્લાન્ટ ફોસિલ નેશનલ પાર્ક કે જે ક્યાં આવેલા છે? તો મધ્યપ્રદેશ રાજ્યની અંદર સ્થિત છે. તો હવે મહત્વના સરોવર વિશે વાત કરીએ. તો ભોજતાલ સરોવર કે જે ક્યાં આવેલું છે? ભોપાલની અંદર. અને આ ભોજતાલ સરોવર કોણે બંધાવ્યું હતું? તો રાજા ભોજ દ્વારા. અને આ ભોજતાલ જે સરોવર આવેલું છે તે સરોવરના કિનારે મધ્યપ્રદેશની અંદર સરસ્વતી વિદ્યાલયની સ્થાપના રાજા ભોજ દ્વારા કરવામાં આવેલી છે. તો ચાલો મિત્રો, હવે આપણે આગળ વધીશું.
તો હવે વાત કરીશું મહત્વના એરપોર્ટ વિશે. તો રાજા ભોજ એરપોર્ટ કે ભોપાલ ખાતે આવેલું છે. દેવી અહલ્યાબાઈ હોલકર એરપોર્ટ કે જે ઇન્દોર ખાતે આવેલું છે. તો હવે મુખ્ય ઉદ્યોગો વિશે વાત કરીશું કે કાગળ બનાવવાનો ઉદ્યોગ તે ક્યાં આવેલો છે? તો નેપાનગર ખાતે આવેલો છે. અને ઓપ્ટિકલ ફાઇબર ઉદ્યોગ પણ જે ક્યાં આવેલો છે? મધ્યપ્રદેશની અંદર આવેલો છે. તો ગઈ જે પરીક્ષાઓની અંદર પીવાયક્યુ એક પૂછવામાં આવેલો હતો વારંવાર કે નોટ છાપવાનું કારખાનું કયા રાજ્યની અંદર આવેલું છે? તે ક્યાં આવેલું છે? મધ્યપ્રદેશ રાજ્યની અંદર નેપાનગર ખાતે સરકારી નોટ છાપવાનું કારખાનું આવેલું છે. તો હવે વાત કરીશું કિલ્લા અને મહત્વના સ્થાપત્ય વિશે. તો ગ્વાલિયરનો કિલ્લો મધ્યપ્રદેશની અંદર ગ્વાલિયર ખાતે આવેલો છે. જયવિલાસ પેલેસ કે જે ગ્વાલિયરની અંદર સ્થિત છે. જહાજ મહેલ કે જે માંડુ ખાતે આવેલો છે, એટલે કે માંડુના કિલ્લા ખાતે આવેલો છે. અને ઓરછાનો કિલ્લો ક્યાં આવેલો છે? તો તે ઓરછા ખાતે આવેલો છે. અને ગઢકુંડારનો કિલ્લો ક્યાં આવેલો છે? તો ગઢકુંડાર ખાતે આવેલો છે. ભારતનો એકમાત્ર એવો કિલ્લો છે કે જેના ટોટલ 2 થી 3 માળ જમીનની અંદર છે અને બાકીના 1 થી 2 માળ જમીનની ઉપર છે. તો ચાલો મિત્રો હવે આપણે આગળ વધીશું. તો યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ વિશે વાત કરીશું. તો ખજુરાહોના મંદિરને 1996 ની અંદર યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટની અંદર સમાવવામાં આવ્યા છે. અને સાંચીના સ્તૂપને 1989 ની અંદર સ્થાન આપવામાં આવ્યું છે. અને ભીમબેટકાની ગુફાને વર્ષ 2003 ની અંદર યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટની અંદર સ્થાન આપવામાં આવેલું છે. અને આ ખજુરાહોના જે મંદિરો આવેલા છે તેનું નિર્માણ ચંદેલ વંશ દ્વારા કરવામાં આવ્યું હતું. અને અહીંયા કામરૂપ શિલ્પો વધારે પ્રમાણમાં જોવા મળે છે. તો હવે આપણે આગળ વધીશું. તો વાત કરીશું ઉત્સવો અને સંસ્કૃતિ વિશે. તો કઈ કઈ જનજાતિ મધ્યપ્રદેશની અંદર જોવા મળે છે? બહારિયા, કોલમ, ગોંડ, ધનવાર, માજી અને સહરિયા. સૌથી વધુ પરીક્ષાની અંદર પૂછાતી હોય તો એ કઈ જનજાતિ છે? તો ગોંડ જનજાતિ છે. અને મધ્યપ્રદેશની અંદર કયું ચિત્રકલા સૌથી વધુ પ્રસિદ્ધ છે? તો કઈ ચિત્રકલા આવશે? તો ગોંડ ચિત્રકલા કે જે મધ્યપ્રદેશની ચિત્રકલા છે કે આદિ જનજાતિ ચિત્રકલા છે. તો હવે મહત્વના નૃત્ય વિશે વાત કરીએ. તો મટકી, ભગોરિયા, બધાઈ, ગૌરમારિયા, આહિરી, કડસાર, કર્મા અને જ્વારા નૃત્ય. તો પરીક્ષાની અંદર આમાંથી કયા સૌથી વધુ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા? તો એક મટકી નૃત્ય છે, ભગોરિયા નૃત્ય છે અને જ્વારા નૃત્ય છે કે જે એસએસસી, આરઆરબી અને બેન્કિંગ અને જીપીએસસીની પરીક્ષાની અંદર સૌથી વધુ રિપીટેડ પ્રશ્ન આ 3 માંથી પૂછવામાં આવેલા છે. તો ચાલો મિત્રો હવે આપણે આગળ જઈશું. તો ઉત્સવો વિશે કે ખજુરાહો નૃત્ય મહોત્સવ અને તાનસેન સંગીત મહોત્સવ કે જે ક્યાં આયોજન કરવામાં આવે છે? તો મધ્યપ્રદેશ રાજ્યની અંદર કરવામાં આવે છે. તો મહત્વના જ્યોતિર્લિંગ વિશે વાત કરીએ તો મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ અને ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ તે ક્યાં આવેલા છે? તો મધ્યપ્રદેશ રાજ્યની અંદર આવેલા છે. તો હવે શહેરોના ઉપનામ વિશે વાત કરીએ. તો સિટી ઓફ લેક્સ તરીકે કોને ઓળખવામાં આવે છે? તો ભોપાલને ઓળખવામાં આવે છે. અને સિટી ઓફ ટેમ્પલ્સ તરીકે ઉજ્જૈનને ઓળખવામાં આવે છે. સો વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેએ આ મધ્યપ્રદેશ રાજ્યની જે સ્ટેટિક પોઈન્ટ્સમાંથી મહત્વના મુદ્દાઓ મેળવી લીધા હશે કે જે આવનારી પરીક્ષાની અંદર ખૂબ જ ઉપયોગી નીવડશે. આવી જ પરીક્ષાલક્ષી માહિતી મેળવવા માટે GS પોઈન્ટરની સાથે સંકળાયેલા રહો. જય હિન્દ.